બાજરીના રોટલા અને ટમેટા વટાણાનું શાક બનાવવાનું હતું એટલે કલાડી તપવા મૂકીને હું બનાવી દીધું ટમેટા વટાણાનું શાક. ત્યાં લગી મેં બાજરીનો એક રોટલો બનાવી દીધો હતો ને એક રોટલો આપણો હતો કલાડીમાં. હવે ટમેટા વટાણાનું શાક ગેસ ઉપર બનાવી દીધું એટલે ફટાફટ એને જોવા જવાનું હતું. જોવા જઈ ત્યાં એટલી વારમાં પાણી નાખવાનું બાકી રહી ગયું હતું એટલે ફટાફટ એમાં પાણી નાખ્યું ને પછી આપણે બેસવાનું હતું સિલાઈ મશીન ઉપર. કારણ કે આપણે આજે હતો એક ઓર્ડર સાડીનો, એમાં નાખવાના હતા ફૂમકા. તો ફટાફટ સાડી લીધી અને એમાં ફૂમકા નાખીને તૈયાર કરીને મૂકી દીધી. હવે સાંજનો ટાઈમ થઈ ગયો એટલે આપણે બનાવવાના હતા મસ્ત મજાના ઢોકળા. હવે ઢોકળા બનાવવા માટે બધી તૈયારી કરી નાખી હતી ને ઢોકળામાં ગરમ પાણી પણ મૂકી દીધું હતું. પછી આપણે ફાઇનલી જો ઢોકળા બનીને થઈ ગયા તૈયાર એટલી વારમાં આવી ગયા કામેથી આવ્યા ઘરે. હવે એમને લાગી હતી ભૂખ એટલે ઢોકળા બનવાની વાટ ના જોઈને ખાઈ લીધું એમને બપોરનું ખાવાનું. ત્યાં લગીમાં આપણા ઢોકળા બનીને થઈ ગયા હતા તૈયાર ને આપણે વઘાર કરવાનો હતો ઢોકળાનો. હવે બધું તૈયારી કરી નાખી તેને લીમડો લેવા જવાનું હતું આજે કોકના ઘરે. તો મીઠો લીમડો લઈને હું આવી ગઈ હતી ને પછી મૂકી દીધું ગરમ તેલ મૂકીને આપણે બનાવી નાખ્યા મસ્ત મજાના ઢોકળા. તો ઢોકળા આપણા સરસ બન્યા છે. જો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.